नमस्कार मित्रों, હું સીએ વિજય સુબા। મેં સીએ, સીએસ, આઈસીડબ્લ્યુ, બેફ, બીએમએસ, બીકોમ, એમકોમ, બીબીએ, એમબીએ અને એમએમ આટલી ડિગ્રીને ભણાવી દીધી છે। અત્યારે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના સ્ટુડન્ટને ભણાવું છું 2010 થી। અને નવાઈની વાત તો એ છે કે ધોરણ 12 સુધી હું ખુદ પણ ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ રહી શક્યો છું। ફ્રેન્ડ્સ, આજે અગર કરિયરની વાત કરીએ તો ધોરણ 12 પછીની સુવર્ણ કારકિર્દી, ધી બેસ્ટ કરિયર અગર કોમર્સની અંદર હોય તો માત્ર ને માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી છે। બીજા ઘણા બધા કરિયર ઓપ્શન સારા સારા છે, પણ અગર સીએ ની વાત કરીએ તો શુક્રવાર આવનારા દિવસોમાં સીએ ની કારકિર્દી બેસ્ટ છે એનું એક તમને લાઈવ પ્રૂફ આપી દઉં કે અત્યારે સીએ ધોરણ 12 પછી અગર કોઈને કરવું હોય તો માત્ર 3.5 વર્ષનો જ કોર્સ છે। હું તમને એક સરસ મજાની વાત કહું કે ભવિષ્યમાં સીએ ની ડિમાન્ડ ખૂબ રહેવાની છે। રિસેન્ટલી આઈસીઆઈ ના પ્રેસિડેન્ટે એવું સ્ટેટમેન્ટ આપેલું, અહીંયા ધ્યાનથી જો, કે 2047 સુધી ફ્યુચરની અંદર નવા 30 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે। મતલબ 2047 સુધી ભારતના અર્થતંત્રને નવા 30 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે। 2047 સુધી નવા 30 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે। આજે 2024-25 ની વાત કરીએ તો ઇન્ડિયા પાસે રફલી માત્ર 4 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। એનો મતલબ 23 યર્સમાં ઇન્ડિયાને કેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે? 30 લાખ। એનો મતલબ એવરી યર 1,30,434 આટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને તો આ ડિમાન્ડ ફૂલફિલ કરી શકાય। હવે ધ્યાનથી સાંભળજો કે અત્યારે સામાન્ય રીતે 10 થી 12 હજાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર વર્ષે ઇન્ડિયામાં બને છે। એની સામે 1,30,000 આજુબાજુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર વર્ષે બનાવે તો જ આ ડિમાન્ડને ફૂલફિલ કરી શકાય છે। એનો મતલબ કે સીએ એ આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં સરસ મજાની કારકિર્દી સાબિત થવાની છે। અત્યાર સુધી લોકોના મગજમાં એક ગેરસમજ હતી કે સીએ ખૂબ અઘરું હોય છે, એનું રિઝલ્ટ ખૂબ ઓછું આવે છે, પણ આ માન્યતા તદ્દન ખોટી છે। અત્યારનો હું તમને રિસેન્ટ કહું તો 20%, 25%, 40%, 28%, 30%, 31%, 35% આ ટાઈપનું રિઝલ્ટ સીએ નું આવે છે। મતલબ આટલા લોકો પાસ થાય છે, ઓન એન એવરેજ 25-30% રિઝલ્ટ આવી જાય છે। અને સામાન્ય રીતે 8-10 લાખ રૂપિયા પર યર, તમે વિચાર કરો કે સ્ટુડન્ટને 21 કે 22 વર્ષની ઉંમર હોય છે, 21-22 વર્ષની ઉંમરે 8-10 લાખ રૂપિયાનું પેકેજીસ અગર કોમર્સની અંદર કોઈ પ્રોમિસ કરતું હોય તો માત્ર ને માત્ર આ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિગ્રી જ છે। હવે આજના આ સેશનમાં આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વિશે વાત કરીશું, કેટલી એક્ઝામ હોય છે અને કેવી રીતે એક્ઝામ પેટર્ન હોય છે અને બાર પછી કઈ રીતે કરી શકાય। તો અત્યારે સીએ, જેમ મેં તમને વાત કરી એમ કે ખૂબ જ ડિમાન્ડ છે, એટલે ઘણી ખરી વસ્તુ સીએ ઇન્સ્ટિટ્યૂટે ખુદે સીએ ને થોડું સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે। સૌથી પહેલા કે સીએ 12મા પછી 5 યર્સનું હતું, જે અત્યારે માત્ર 3.5 યર્સની અંદર જ સીએ કમ્પ્લીટ થઈ જાય છે। હવે ધ્યાનથી સાંભળજો, ટોટલ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની અંદર 3 એક્ઝામ હોય છે। ફર્સ્ટ એક્ઝામ જે હોય છે, બરોબર છે, એને કહેવાય છે ફાઉન્ડેશન। બીજી એક્ઝામ જે હોય છે એને કહેવાય એન્ટર, અને ત્રીજી એક્ઝામ જે છે એને કહેવાય છે ફાઇનલ। આ 3 ટાઈપની એક્ઝામ હોય છે। હવે ધ્યાનથી સાંભળો, ફાઉન્ડેશનની અંદર પેલા 6 પેપર, 6 વિષય હતા, હવે એને બદલે 4 કરી નાખ્યા। ઇન્ટરની અંદર અને ફાઇનલની અંદર ધ્યાનથી સાંભળજો, ગ્રુપ સિસ્ટમ હોય છે। ગ્રુપ 1, ગ્રુપ 2, ગ્રુપ 1, ગ્રુપ 2। અહીંયા પેલા 4 પેપર હતા, તો હવે ઇન્સ્ટિટ્યૂટે શું કરી નાખ્યું કે ચેન્જીસની અંદર 3 પેપર અને અહીંયા 3 પેપર, અહીંયા 3 પેપર, અહીંયા 3 પેપર, એટલે પેપરનું બર્ડન સ્ટુડન્ટ પરથી ઘટાડી નાખ્યું। પહેલા જે 8 પેપર દેવા પડતા હતા એ હવે માત્ર 3-3 એટલે કે 6 પેપર દેવા પડે। ત્યારબાદ સીએ એન્ટર પછી જે સ્ટુડન્ટને આર્ટિકલશિપમાં જવાનું હોય એ શું હોય છે કે જે સ્ટુડન્ટ ભણે છે
એમને સીએ પાસે પ્રેક્ટિકલી શીખવા જવાનું હોય અને એ શીખવા જ્યારે સ્ટુડન્ટ જતા હોય છે તો એ દરમિયાન એને એક નાની સેલેરી કે સ્ટાઇપન્ડ જેને કહેવાય એ અમાઉન્ટ મળતો હોય છે. તો એ ડ્યુરેશન જે છે એ ડ્યુરેશન પહેલા, હા, તો એ જે આર્ટિકલશીપનું ડ્યુરેશન છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની એક્ઝામમાં પેલા 3.5 વર્ષ હતું, પછી 3 વર્ષ કર્યું અને હવે રિસેન્ટલી આ જે ડ્યુરેશન છે તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 2 વર્ષ, બરોબર છે, સીએ ઇન્ટર ક્લિયર કર્યા પછી માત્ર ને માત્ર 2 વર્ષની આર્ટિકલશીપ જે છે એની અંદર કર્યા પછી સ્ટુડન્ટ ફાઇનલ આપે છે. હા, થોડા સેલ્ફ પેઝ મોડ્યુલ વચ્ચે પેલું કર્યું છે. ફાઇનલની અંદર આ જ એક્ઝામ સિસ્ટમ છે અને એક ઓપન બુક એક્ઝામનું પેપર રાખેલું છે. પણ જે લોકો 12th ની અંદર છે એને અત્યારે એ એટલું ડિટેલ જાણવાની કઈ જરૂર નથી. એને માત્ર એટલું યાદ રાખવાનું છે કે માત્ર 3 એક્ઝામ સીએની, અને એક હજી તમને કહું કે અહીંયા જે 100 માર્કનું પેપર હોય છે 100, એમાંથી 40 માર્ક્સ થી એ લોકો ક્લિયર થઈ શકે, પાસ થઈ શકે. અને એની અંદર 30%, કેટલા, 30%, 30% એ લોકોએ એમસીક્યુ રાખી દીધા છે. સેમ વે દરેક પેપરમાં 30% અહીંયા એમસીક્યુ રાખી દીધા છે. દેટ ઇઝ ઓલ્સો વિધાઉટ નેગેટિવ માર્કિંગ. વિધાઉટ નેગેટિવ માર્કિંગ, ધ્યાનથી સાંભળજો. તો કહેવાનો મતલબ એ છે કે ટોટલ 3 એક્ઝામ, ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ, આ ત્રણેય એક્ઝામ જે છે, બરાબર છે, એ એક્ઝામ 12મા પછી માત્ર ને માત્ર 3.5 યર્સની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. અગર તમે બીજી કોઈ કરિયરને કમ્પેર કરશો તો સામાન્ય રીતે એમનું ડ્યુરેશન 4-5 વર્ષનું હોય છે, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું ડ્યુરેશન એમણે ઓછું કરી નાખ્યું. ઓકે, હવે ફ્રેન્ડ્સ, જે મેં તમને ફાઉન્ડેશનનું કીધું, બરાબર છે, એ જે ફાઉન્ડેશન છે એની અંદર ટોટલ 4 પેપર હોય છે, બરાબર છે. ફર્સ્ટ પેપર હોય છે અકાઉન્ટ, 100 માર્ક્સ. તો અકાઉન્ટની અંદર બેટા શું આવશે, ધ્યાનથી સાંભળો. જે ઓલરેડી તમે 11th-12th ની અંદર ભણી ગયા છો એ જ વસ્તુ આવશે. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને અગર હું તમને કહું તો એ તમે ઘસારો, બેંક સિલક મેળ, આમનોંધ છે, વાર્ષિક હિસાબો છે, ભારતીયદારી પેઢીના વાર્ષિક હિસાબો છે, પાઘડી પ્રવેશ, નિવૃત્તિ, વિસર્જન, શેરમૂડીના વ્યવહારો, અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને અગર હું તમને કહું તો બેટા તમને ખ્યાલ છે પાર્ટનરશિપ એકાઉન્ટિંગ, એડમિશન, રિટાયરમેન્ટ, ડેથ, ડિઝોલ્યુશન, કંપની એકાઉન્ટ, યુ હેવ ડેપ્રિસિએશન, ધેન બેંક રિકન્સિલિએશન, સ્ટેટમેન્ટ, ફાઇનલ એકાઉન્ટ, આ બધા ચેપ્ટર જે તમે 11th-12th ના ભણેલા છે એ બધા જ ચેપ્ટર પાછા અહીંયા રિપીટ થાય છે. સેકન્ડ પેપર હોય છે એ હોય છે લો, એટલે કે કાયદો. પાર્ટનરશિપ એક્ટ 1932, ભાગીદારી પેઢીનો કાયદો 1932, કંપની ધારો 2013, કંપનીઝ એક્ટ 2013. પછી અહીંયા થર્ડ પેપર આવે છે, એ આવે છે ક્યુએ, એટલે કે એની અંદર મેથ્સ, સ્ટેટ, એલઆર હોય છે, લોજિકલ રીઝનિંગ, મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ. સ્કૂલમાં અગર તમને યાદ હોય તો મેથેમેટિક્સ ઓફ ફાઇનાન્સ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, then mean, median, mode, measures of central tendency, probability, correlation, regression, index number, સહસંબંધ સૂચકાંક, નિયત સંબંધ, સંભાવના, પછી આવૃત્તિ વિતરણ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ બધી જ વસ્તુ તમે ઓલરેડી ભણી ગયા છો બેટા. પછી ફોર્થ પેપર જે હોય છે એ હોય છે ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્ર, બરાબર છે. આ ટોટલ કેટલા પેપર હોય છે, 4 પેપર, 400 માર્ક. 400માંથી અગર તમે 200 માર્ક્સ લ્યો છો, બરાબર છે, તો તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફર્સ્ટ એક્ઝામ ક્લિયર કરો છો. અને સૌથી મજાની વાત એ છે કે પેપર જે થર્ડ અને ફોર્થ છે અહીંયા, બરાબર છે, પેપર જે થર્ડ અને ફોર્થ છે, જે આ પેપર છે થર્ડ અને ફોર્થ, બરાબર, આ પેપર 100% એમસીક્યુ પેટર્ન હોય છે. મતલબ એની અંદર તમારે કઈ લખવાનું હોતું નથી. ફરી એકવાર સાંભળો બેટા, ટોટલ 3 એક્ઝામ હોય છે. ફાઉન્ડેશન, એની અંદર 4 પેપર હોય છે 100-100 માર્ક્સના. ટોટલ તમારો 200 થવો જોઈએ. ઇન્ડિવિજ્યુઅલી તમારે 40, એટલે કે 40 માર્ક, કે અહીંયા 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 બધી જગ્યાએ 40 માર્ક્સ લેવાના હોય છે. પણ થર્ડ અને ફોર્થ પેપર જે છે એ તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે માત્ર એમસીક્યુ પેટર્ન હોય છે 100 માર્ક્સનું, એની અંદર તમારે કઈ લખવાનું હોતું
નથી, બરાબર છે. અહીંયા જે બધા પેપર હોય છે એની અંદર 30% ઇન્ડિવિજ્યુઅલી પેપરની અંદર MCQ હોય છે, બરાબર છે. આટલી વાત થઈ. હવે ઘણા ખરા લોકોને એ ગેરસમજ હોય છે કે સર CA ખૂબ અઘરું હોય છે. અમે એવું સાંભળ્યું છે કે ઘણા લોકો એની અંદર ફેલ થાય છે અને સમય બરબાદ થાય છે. તો જે લોકો 12th સ્ટાન્ડર્ડમાં હોય છે બેટા, અત્યારે ઇફ આઈ એમ નોટ રોંગ તો એમની એજ જે છે એ 17 યર્સ હોય છે, 17 વર્ષ, બરોબર. If you believe that you are not that much sound or what we can say એટલા બધા ક્લેવર નથી, તમે એવરેજ સ્ટુડન્ટ છો, તો અગર 3.5 વર્ષનો જે CA નો કોર્સ છે, બરોબર છે, એ તમે ફર્સ્ટ શોર્ટ એન્ડ નહીં ક્લિયર કરી શકો. અગર સપોઝ તમે કરી શક્યા તો 20.5 વર્ષની તમારી એજ જે છે, સમથિંગ રાઉન્ડ ઓફ તમે 21 વર્ષની એજ લઈ લો બેટા, તો 21 વર્ષની જે છે એજ તમે 8 to 10 lakhs રૂપીઝનું પેકેજ, ખૂબ જ સરસ પેકેજીસ કહી શકાય બેટા, કોમર્સની અંદર 21-22 વર્ષની ઉંમરે. હવે સાંભળજો, અગર સપોઝ તમે થોડી વધારે વખત ફેલ થાવ, ઇન્સ્ટિટ્યૂટે એક સરસ વસ્તુ શું કરી કે ફાઉન્ડેશન અને ઇન્ટરની એક્ઝામ વર્ષની અંદર 4-4 મહિનાના ગાળામાં લેવાની શરૂ કરી. એનો મતલબ કે એવરી યર એ લોકો 3 એક્ઝામ લે છે, બરોબર છે. એ જાન્યુઆરી, પછી જૂન અને સપ્ટેમ્બર, આ રીતે એ લોકો એક્ઝામ લે છે. તો અગર તમે ફેલ થાવ છો તો ડેફિનેટલી એ 4 મહિના પછી પાછી એક્ઝામ આપે. તો તમે 8-10 વખતે ફેલ થાવ તો હાર્ડલી તમારા 3 કે 4 વર્ષ એક્સ્ટ્રા જાય. તો તમારા 3 વર્ષે અગર પ્લસ કરીએ તો 21 + 3 યર્સ, તો 24 યર્સની તમારી એજ હોય બેટા, તો તમે એક વસ્તુ કરો કે 8 to 10 lakhs રૂપીઝની જે ઇન્કમ તમારી થાય છે, દેટ ઇઝ ઓલ્સો ઇન 24 યર્સ. તો 24 વર્ષની ઉંમરની અંદર બીજી એવી કોમર્સની અંદર કઈ કારકિર્દી છે બેટા? એક બીજી વાત મારે તમને પૂછવી છે કે તમે જે કરિયર લ્યો 12th પછી એનીવેઝ તમારે કંઈક તો વિચારવાનું જ છે. CA એક વસ્તુ એવી છે બેટા કે આપણા માઇન્ડની અંદર, આપણા માઇન્ડસેટની અંદર એક ખોટો ડર ઘૂસી ગયો છે. પેરેન્ટ્સ અગર આ વિડીયો જોતા હશે તો હું પેરેન્ટ્સને પણ કહીશ કે તમે પેરેન્ટ્સ તમારા બાળકને ખાલી એટલું સમજાવો. આ વિડીયો ટીચર જોતા હોય તો ટીચર તમે પણ એક ખાલી મારી બેઝિક લોજિકલી એક વાત સાંભળો કે જે સ્ટુડન્ટ 12 વર્ષ સુધી 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરી અને પછી CA/FC ની એક્ઝામ દેવા માટે આવે છે, માત્ર 4 પેપર હોય છે. કેટલા? માત્ર 4 પેપર હોય છે. મારું કહેવાનું તમને એ છે કે 12 વર્ષનું જો એજ્યુકેશન તમે જે કંઈ પણ લીધું છે, માત્ર તમને એટલો કોન્ફિડન્સ ન દઈ શકે કે તમે ખાલી એક 4 પેપર પણ અપિયર કરી શકો. પાસ ફેલ એ બધી પછીની વસ્તુ છે, પણ માત્ર 4 પેપર જો તમે સ્ટુડન્ટ તરીકે અપિયર નથી કરી શકતા, તો 12 વર્ષના એજ્યુકેશને ખાલી તમને એટલો કોન્ફિડન્સ ન આપ્યો તો બેટા લાઈફમાં તો કેટલી બધી બીજી ચેલેન્જીસ આવવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, હજુ ઘણા લોકોના માઇન્ડમાં ઘણા ખરા સવાલ હશે. જેમ કે સૌથી પહેલા જે લોકો 12th સ્ટાન્ડર્ડમાં હોય છે, બરોબર છે, એને સૌથી પહેલી એક્ઝામ CA ફાઉન્ડેશન જે છે, બરોબર છે, એ ક્યારે આવે? તો જે યરની અંદર છે, ફોર એક્ઝામ્પલ 2025ની અંદર તમે 12th એક્ઝામ દઈ રહ્યા છો, તો એની અંદર તમારે સપ્ટેમ્બર, ઓકે, સપ્ટેમ્બર 2025 ઓર જનવરી 2026 આ રીતે એક્ઝામ આપે. તમે 2024 ની અંદર 12th ની એક્ઝામ આપી રહ્યા છો, તો સપ્ટેમ્બર 26 ઓર જેન 27 આ રીતે તમારી ફાઉન્ડેશનની એક્ઝામ આવે. એના બાદ 1 વર્ષ પછી CA ઇન્ટરની એક્ઝામ આવે, પછી 2 વર્ષની આર્ટિકલશીપ આવે અને પછી તમારી ફાઇનલની એક્ઝામ આવે. હવે ઘણા લોકોને એ સવાલ હશે કે સર ખર્ચ કેટલો થાય CA ની એક્ઝામમાં? ફ્રેન્ડ્સ, તમને જે હું તમને કહું કે આટલું સમજો કે તમારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની જે એક્ઝામ છે, બાકી બધી જે કોર્સ થાય છે એમાં સૌથી સસ્તામાં સસ્તો કોર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો છે. 2 મહિનાની અંદર, માત્ર 2 કે 3 મહિનાની અંદર તમે CA બની ગયા તો તમે આખા 3.5 વર્ષમાં જે ભણ્યા છે ને એ બધો ખર્ચ તમે વસૂલ કરી શકશો. આટલી ઓછી કોસ્ટની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ તમે કરી શકો છો. બીજી એક વસ્તુ, ઘણા લોકોને એક એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે સર અમારે CA કરવા માટે શું મોટા સેન્ટર્સમાં જવું જરૂરી છે? બિલકુલ ના.
હવે ધ્યાનથી સાંભળો, શુક્રવારે નહીં. કારણ કે અગર સપોઝ તમે MBA કરતા હોય તો ડેફિનેટલી એની અંદર ઘણી વખત એવું બને કે તમે કઈ કોલેજથી MBA કર્યું એ તમે જ્યારે જોબ માટે જાઓ ત્યારે ડેફિનેટલી એ લોકો પૂછતા હોય છે. ઇટ મેટર્સ. બટ જ્યારે તમે CA કરતા હોય છે બેટા, તો એ ICAI આ જે ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી, નોઈડા, આ જે એક્ઝામ લે છે, બરોબર છે, સેન્ટ્રલી આખા ઇન્ડિયા અને બીજા 2-4 કન્ટ્રીમાં જ્યાં ઇન્ડિયન CA ની એક્ઝામ લેવાય છે, તો એ જગ્યાએ એક સરખી એક સમાન એક્ઝામ હોય. તો તમે મુંબઈથી CA કરો, વેરાવળથી કરો, રાજકોટથી કરો, દિલ્હીથી કરો, કન્યાકુમારીથી કરો, રાજસ્થાનથી કરો, પુણેથી કરો, યુપીથી કરો, બિહારથી કરો, કોઈ પણ જગ્યાએથી તમે CA કરો, કોઈ પણ સેન્ટરમાંથી CA કરો, ડઝન્ટ મેક એની ડિફરન્સ. ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિગ્રી એક સમાન એક સરખી જ હોય છે. હવે ઘણી વખત ઘણા લોકોને એવી મિસકન્સેપ્શન, એવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ, જે મેં તમને કીધું કે CA કરવા માટે ડેફિનેટલી એમને મોટા સેન્ટર્સની અંદર જવું પડતું હોય છે, પણ આ વાત તદ્દન ખોટી છે. કારણ કે અત્યારની અગર હું તમને વાત કરું તો આઈ એમ ફ્રોમ વેરાવલ, બરાબર છે. 2016 થી વેરાવલની અંદર અમે CA ની એકેડમી, મતલબ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના સ્ટુડન્ટને ભણાવવાનું શરૂ કર્યું, અને 30-40 આસપાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અત્યાર સુધીમાં બની ગયા છે, અને સારી સારી જગ્યાએ એમને પ્લેસમેન્ટ પણ મળી ગયા છે. કોઈ PwCમાં છે, કોઈ હિતાચીમાં છે, કોઈ અદાણીમાં છે. સારી સારી જગ્યાએ એ લોકો સરસ રીતે મસ્ત જોબ કરે છે. ઇવન ધો દે હેવ કમ્પ્લીટેડ, મતલબ એમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની જર્ની વેરાવળથી શરૂ કરેલી. તો CA ફાઉન્ડેશન, CA ઇન્ટર, આ બધી જ વસ્તુ અહીંયા વેરાવળમાં બેઠા બેઠા થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આસપાસના 4 કે 5 જિલ્લાના દીકરા દીકરીઓ અહીંયા આવે છે, વેરાવળની અંદર રહે છે, હોસ્ટેલ PGની અંદર રહે છે. આસપાસના 4-5 જિલ્લાના દીકરા દીકરીઓ, અને સરસ મજાનું રિઝલ્ટ આપે છે. તમને સરપ્રાઈઝ થશે કે અહીંયાથી પણ ઓલ ઇન્ડિયા રેન્ક આવેલા છે, અને જે પ્રોફેસર્સ ભણાવવા આવે છે એ બધા રાષ્ટ્રીય કક્ષાના, એટલે કે નેશનલ લેવલના જે પ્રોફેસર અને ટેસ્ટ સિરીઝ મટીરિયલ અમે અહીંયા વેરાવળમાં બેઠા બેઠા અવેલેબલ કરાવીએ છીએ. જે પ્રોફેસર્સ આપણા મુંબઈ છે, અમદાવાદ છે, રાજકોટ છે, આવા જે સેન્ટર્સ છે, ત્યાંના જે બેસ્ટ પ્રોફેસર છે એ અહીંયા ભણાવવા માટે આવે છે. ગુજરાતી મીડિયમના છોકરાઓ માટે સ્પેશિયલ ઇંગ્લિશના ટીચર રાખી અમને એમનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરાવીએ છીએ, ડિક્શનરી આપીએ છીએ, ઇંગ્લિશ ગુજરાતીની અલગ બેચ કરી અને એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે કહેવાનો મારો એ મતલબ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરવા માટે ખરેખર એવું નેસેસરી નથી કે તમારે બહાર જવું જ પડશે. કોને ક્યાં જવું અને ક્યાંથી ભણવું એ પોતપોતાની અલગ અલગ ચોઈસ છે, પણ નાના સેન્ટરમાંથી પણ કમ્પ્લીટ થઈ શકે છે. આ એક ખાલી તમારા ધ્યાને મારે આ વાત મૂકવી હતી. અને બીજી એક વસ્તુ છે કે તમે વેરાવળથી CA કરો કે ગમે ત્યાંથી, મેં જેમ તમને કીધું એમ કે આ એક્ઝામ સેન્ટ્રલી લેવાય છે, એટલે કે ક્યાંથી તમે કરો એ મહત્વનું નથી. સામાન્ય રીતે અમે લોકો શું કરતા હોય છે કે 12થની એક્ઝામ જેવી કમ્પ્લીટ થાય, 12મા ધોરણની એક્ઝામ જેવી કમ્પ્લીટ થાય, એટલે અમે 5 ડેઝ ફ્રી વર્કશોપ અરેન્જ કરતા હોય છે. 5 ડેઝ ફ્રી વર્કશોપ અરેન્જ કરતા હોય છે. આ 5 ડેઝના ફ્રી વર્કશોપ શું છે? આ 5 ડેઝના ફ્રી વર્કશોપમાં અમે એવી કોશિશ કરતા હોઈએ છીએ કે મેક્સિમમ સ્ટુડન્ટ લોકો જે છે એ પોતે 5 દિવસ અહીંયા આવે, અને એ લોકો ખુદ 5 દિવસ એ જે લેક્ચર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના, જે મેં 4 પેપર ફાઉન્ડેશનના કીધા, એ બેસે, એ ખુદ એક્સપિરિયન્સ કરે અને પછી ડિસાઈડ કરે કે શું હું પણ CA બની શકું કે કેમ. કારણ કે ઘણી વખત એવું બનતી હોય છે ફ્રેન્ડ્સ કે તમે જ્યારે આમ જોવા જઈએ તો સ્ટુડન્ટને મારી ખાસ ધ્યાનથી સાંભળજો આ બે વસ્તુ. તમે જ્યારે એવું ડિસાઈડ કરો ને કે મારે CA કરવું છે, એટલે તમારે 2 ચેલેન્જીસ ફેસ કરવી જ પડશે. નંબર 1 ચેલેન્જ શું છે કે લોકો આસપાસ, તમારા પેરેન્ટ્સ પણ ઇવન તમને એવું કહેશે કે CA નહીં, કંઈ બીજું સિમ્પલ હોય એ કરી લે. હવે ધ્યાનથી સાંભળજો, તમને CA ન કરવું એવું કહેવા વાળા પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં હોય. સિમ્પલ વસ્તુ છે, એટલે એમને આ વસ્તુનું કદાચ જ્ઞાન ન હોય. બીજી ચેલેન્જ તમને એ આવશે કે ભાઈ તારે CA કરવું છે તો ડેફિનેટલી તું કોઈ મોટા સેન્ટરમાં કે મેટ્રો સિટીમાં જા. તો મેં તમને જે વાત કીધી છે કે જે પ્રોફેસર ત્યાં ભણાવે છે એ જ બધા અહીંયા ભણાવવા આવે છે, અને અહીંયાથી પણ રિઝલ્ટ આવે છે. એટલે ખરેખર એકચ્યુઅલી
જો શું હજી એક વાર કહું છું, હું એવું નથી કહેતું બહાર ન જવાય. મારો કહેવાનો મતલબ એ છે કે ત્યાં તમે જે ભણશો એક્ઝેક્ટલી એ જ વસ્તુ અહીંયા ભણવાની છે. તો અનનેસેસરી ખોટા ખર્ચ વધારવાનો કોઈ મતલબ નથી હોતો. સામાન્ય રીતે મારી એવી એડવાઇસ હોય છે કે સીએ ફાઇનલ અને આર્ટિકલશિપ આ બે વસ્તુ એવી છે કે જેના માટે સ્ટુડન્ટે થોડું અગર સેન્ટર મોટું રાખે તો બેટર. એવા છોકરા દીકરા દીકરીઓ પણ હોય છે કે જે વેરાવળમાંથી જ સીએ ફાઇનલ કમ્પ્લીટ કરી, આર્ટિકલશિપ સરસ મજાની કરી અને સક્સેસફુલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા જ છે. વાત જાણવું એમ હતું કે 12th ની દરેક એક્ઝામ પછી એવરી યર અમે અહીંયા અમારા વેરાવળ સેન્ટર ઉપર ફ્રી વર્કશોપ કરતા હોય છે. વધુ વિગત માટે આ મારા નંબર છે 8469861100. આની ઉપર તમે કોન્ટેક્ટ કરજો. બીજા મારા ઓફિસના જે નંબર છે એ છે 9979107108. બરાબર છે. આ નંબર ઉપર તમે ફોન મેસેજ કરી અને ડિટેલ જાણી શકો છો. વધારે ઇન્ફોર્મેશન આના વિશે તમારે જોઈતી હોય તો ડેફિનેટલી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. બીજું જે મેં તમને કીધું બેટા કે મારું નામ જે છે સીએ વિજય સુબા, બરોબર છે. આ મારી યુટ્યુબ ચેનલ પણ છે, પ્લસ મારી ઇન્સ્ટા આઈડી સેમ છે, બરોબર છે. તો ડેફિનેટલી યુ કેન ફોલો ધેમ. અને હવે ખાસ મારી નાનકડી વિનંતી ધ્યાનથી સાંભળજો. છેલ્લી અમુક સેકન્ડ મારે તમને કેવું છે કે બેટા એક વસ્તુ લાઈફમાં યાદ રાખજો કે કોઈ પણ માણસ ક્યાંય જે ભણે છે, હાયર એજ્યુકેશન લે છે, એની પાછળનો એમનો જે ઇન્ટેન્શન છે એ બે વસ્તુ હાસિલ કરવાનો હોય છે. એક સરસ મજાના ઝાઝા બધા પૈસા અને એક ઇજ્જત એટલે કે રિસ્પેક્ટ. આ બે વસ્તુ લાઈફમાં માણસને જોઈએ એ મળી જાય પછી આઈ થિંક મને એમ છે કે કોઈ બીજી કોઈ વસ્તુની જરૂરિયાત રહેતી નથી. હવે ધ્યાનથી સાંભળો. પૈસા, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વિશે મેં જે તમને વાત કરી કે સરસ મજાના પૈસા મળે છે. અને કોમર્સ ક્ષેત્રની સૌથી ધી બેસ્ટ કરિયર અગર આપણે વાત કરીએ, ધી બેસ્ટ કરિયર કોમર્સની અંદર સરસ મજાનો રિસ્પેક્ટ. આ પૈસા અને રિસ્પેક્ટ આ બે વસ્તુ અહીંયા ફૂલફિલ થશે. ઘણા લોકો એમ કહે સર અમે બીકોમ બીબીએ બીસીએ કરીએ તો ડેફિનેટલી ધે આર જસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ. આ જે હું તમને વાત કરું છું એ પ્રોફેશનલ કોર્સ છે. આમની સાથે સાથે તમે બીકોમ બીબીએ બીસીએ નું કોઈ પણ કોમ્બિનેશન લગાડી અને સાથે સીએ કરી શકો. ઘણા લોકોની એવી ઈચ્છા હોય કે સર અમારે સિવિલ સર્વિસમાં જવું હોય છે. તો બેટા હું તમને એક વાત સિમ્પલ સમજાવું કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ તમે દેવા જશો તો મેજોરિટી ગવર્મેન્ટ એક્ઝામ જે હોય છે એ ગવર્મેન્ટ એક્ઝામ મોસ્ટલી ગ્રેજ્યુએશન પછી શરૂ થતી હોય છે. તો 12મા પછી 12th પછી તમે એટલીસ્ટ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોશિશ કરો કે સપોઝ અગર તમને ગવર્મેન્ટ એક્ઝામની અંદર સિવિલ સર્વિસીસની અંદર સપોઝ તમને સફળતા ન મળે તો એક બેકઅપ તરીકે તમને ખબર હશે કે જે લોકો સિવિલ સર્વિસની તૈયારી કરે છે અથવા બીજી કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એ બીજી કોઈ ડિગ્રી કે એક બેકઅપ ડિગ્રી સાથે રાખે છે. તો મારી તમને એડવાઇસ એ છે કે ગ્રેજ્યુએશન સુધી તો એટલીસ્ટ સીએ કોશિશ કરી લ્યો. મારી તો હું તો ત્યાં સુધી કહીશ બેટા કે જે લોકો 12thમાં છે એટલીસ્ટ એક વખત એને સીએ ફાઉન્ડેશન કોશિશ કરવી જોઈએ કે કોમર્સ ક્ષેત્રની જે સૌથી સર્વશ્રેષ્ઠ કારકિર્દી છે આપણને ખબર તો પડે બેટલા કે આપણે કેટલામાં છે, આપણું નોલેજ કેટલું છે, આપણે કોમર્સમાં કેટલું એક્સેલ કરી શકીએ છીએ. અને સૌથી સરસ મજાની સીએ ની વાત શું છે બેટા કે અગર તમે સીએ ફાઉન્ડેશન ઇન્ટર અગર ક્લિયર થઈ ગયા અને કોઈ રીઝનથી તમે ફાઇનલ ક્લિયર નથી થતા અથવા તો ફાઇનલ તમે છોડી દો છો તો આ એક જ એવી ડિગ્રી છે કે જ્યાં તમે ફેલ થશો તો પણ તમને સારી એવી જોબ, તમે તમારા બ્રેડ બટર અર્ન કરી શકશો અને સારી રિસ્પેક્ટેબલ લાઈફ જીવી શકશો. આવી સરસ મજાની કરિયર છે. ધ્યાનથી સાંભળજો બેટા કે લાઈફ કુદરત માત્ર એક જ વાર આપે છે. કરિયરમાં ક્યારેય એક્સપેરિમેન્ટ ન કરવા જોઈએ, મારી દ્રષ્ટિએ પ્રયોગ ન કરવા જોઈએ. અત્યારે કોઈ વસ્તુ થોડી તમને અઘરી લાગે છે, નો ડાઉટ અઘરું છે સીએ, પણ ઇમ્પોસિબલ બિલકુલ નથી. અમારા એક ટીચર એવું કહેતા કે જિંદગીના 5 વર્ષ અગર તમે ગધેડા જેવી મહેનત કરી લેશો તો આખી જિંદગી રાજકુમાર જેવી જીવવા મળશે. અને અત્યારના 5 વર્ષ જો તમે રાજકુમારની જેમ મજા કરી લેશો તો આખી જિંદગી તમે ગધેડા જેવી જિંદગી જીવવી પડશે. તો ફરી એકવાર મારી તમને નમ્ર વિનંતી છે કે કોઈ પણ કરિયર સિલેક્ટ કરતા પહેલા તમે એ વિચારજો કે તમારી લાઈફ સાથે તમારા માતા પિતાની લાઈફ પણ જોડાયેલી છે. 5 કે 10 વર્ષ પછીની તમે જે લાઈફ જીવવાના છો એનો નિર્ણય તમે આજે કરશો. ફ્યુચર ઇઝ નથિંગ બટ વોટ વી ક્રિએટ ટુડે.
ભવિષ્ય બીજું કંઈ નથી, પણ આજે જે આપણે ક્રિએટ કરીએ છીએ એ જ આપણું ફ્યુચર છે, એ જ આપણું ભવિષ્ય છે. તો આપણા માતા પિતાએ ઘણા બધા સપનાઓ જોઈ અને આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે. જ્યારે આપણા માતા પિતા સિનિયર સિટીઝન બનશે ત્યારે આપણે એમનો સહારો બનવાનું છે. સ્ટુડન્ટ તો એ વિચાર કરો, તમે અગર સરસ કરિયર નહીં લીધી હોય, તમે અગર સારું કમાતા નહીં હોય, તમે અગર તમારા પગ ઉપર ઊભા નહીં હોય, તો તમે તમારા માતા પિતાનો સહારો કેમ બનશો? તમે એમના સપનાઓ કેમ પૂરા કરશો? આ હું એ માતા પિતાની વાત કરું છું કે જે સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે, જેણે તમારા સપનાઓ પૂરા કરવા માટે એમના સપનાઓ ભૂલી ગયા છે, જેમની જીવનનો માત્ર એક ને એક જ ઉદ્દેશ્ય એ છે કે તમે જીવનમાં આગળ વધો, તમે જીવનમાં સફળ થાઓ. તમારો જ્યારે બેટા જન્મ થયો ને ત્યારથી લઈને અત્યાર સુધી કેટલી જીદ અને કેટલી જરૂરિયાત તમારા માતા પિતાએ તમારી પૂરી કરી છે, તમને કદાચ એનો અંદાજો પણ નહીં હોય. માતા પિતાના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ. પણ અગર જો તમે સરસ મજાની કારકિર્દી બનાવી લીધી હશે અને તમારા માતા પિતાના સપનાઓ પૂરા કરવા માટેની થોડી કઈ કોશિશ કરી હશે, તો પેલું કહેવાય ને કે આમ તો 100% તો એમના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકાય, પણ થોડી ઘણી કોશિશ જરૂર થઈ શકે. તો ફરી એકવાર વિનંતી છે કે કરિયર સિલેક્ટ કરતા પહેલા જરૂરથી વિચારજો, કારણ કે 500 રૂપિયાનું ટી શર્ટ અગર આપણે માર્કેટમાં લેવા જઈએ છીએ તો વિચારીએ છીએ કે આમાં કલર જશે કે નહીં, આ કાપડ સારું છે કે નહીં. તો જે જિંદગી આખી આપણે જીવવાની છે, જે કારકિર્દી અને કરિયરના સહારે, તો એના વિશે પૂરતું એનાલિસિસ અને એવી સરસ મજાની કરિયર સિલેક્ટ કરજો. મેં તમને જે વાત કરેલી કે મારી ક્યાંય જરૂર હોય, આ નંબર તમને કીધા છે, બરાબર છે, આ ડિટેલ બરાબર છે, ક્યારે એવી જરૂર હોય તો તમે આ નંબર ઉપર મને મેસેજ અથવા ફોન કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.